ફરિયાદીની ઇન્વેસ્ટમેન્ટના બહાને 69,76,000થી વધુનું રોકાણ કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરાઈ હોય જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને મહારાષ્ટ્રના નાગપુરથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા. સુરતના યુવાનને ફેસબુકમાં શીલા શેટ્ટી નામના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ તેઓને ઇન્વેસ્ટમેન્ટના બહાને 69,76,000થી વધુનું રોકાણ કરાવી ઓનલાઈન ઠગાઈ આચરી હતી. આ લાખોની ઠગાઈ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હોય જેને લઈ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઓનલાઈન ઠગાઈ આચરતી કંબોડિયા સાયબર ગેંગની સાગરીત શ્રદ્ધા જાગેશ્વર કચરુજી ગજબીએને અને આંધ્રપ્રદેશના હૈદરાબાદથી નીલકાંત જાગેશ્વર કચરુજી ગજબિયાને ઝડપી પાડી તેઓને સુરત લાવી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ. સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરીને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે. પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશન્સમાં વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો મળે છે 0.5% દરરોજનું મને મળે છે. તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને 4-5 મહિનામાં ટોટલ કુલ મળીને 20 લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું. 26 લાખ પછી 26 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે. તો એ લોકોએ 1.25 લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા. પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે. પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી તો હું ટેક્સ કેવી રીતે ભરું. તો શીલા શેટ્ટી એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશિપમાં ભરીએ, તમે 50% ભરી દો, હું 50% ભરી દઉં. પછી ફરિયાદી પાસેથી એ લોકોએ 21 લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા. પછી ફરિયાદીએ કીધું કે હવે મને વિડ્રો કરવા દો, મારી મા બીમાર થઈ ગઈ છે. તો પછી એ લોકોએ કીધું નહીં, હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે. અને એમ કરીને એમની પાસેથી હજી 20 લાખ રૂપિયા મને ટોટલ 69,96,000 રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા. પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે FIR લીધી છે. પછી આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું પૈસો જે સેકન્ડ લેયરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે. પછી દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે એમનું છે અને એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા. તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે, એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું. પછી અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે એ નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં. પછી અમે લોકો શ્રદ્ધા ગજબિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજબિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે અને એમને મેન્ડરિન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી, મતલબ ઘણા બધા કંપનીઓમાં. જેમાંથી એક ઓપ્પો છે જે પ્રખ્યાત કંપની છે, ઓપ્પો મોબાઈલની જે કંપની છે. પછી એમને Naukri.comના મારફતે ખબર પડે કે કંબોડિયામાં એક મેક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે. પછી એમનું ઇન્ટરવ્યૂ થયું પેલા કંપનીમાં અને સામેવાળા એને પોતાની ઓળખ નીરજ ગુપ્તા કરીને આપી અને એમનો ઇન્ટરવ્યૂ લીધો ઝૂમ મિટિંગમાં. અને મિટિંગ લઈને પછી એમને જોબ ઓફર અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બધું એમને ત્યાં ગયા એના પહેલાં જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ. એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યું કંબોડિયા જઈને એમને પહેલા દિવસ તો હોટેલમાં રોકાણ કરાવ્યા. હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા આગલા દિવસ. અને જ્યારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર 1 અઠવાડિયા સુધી જો કે શું ચાલે છે અહીંયા. પછી એમને જોયું કે અલગ અલગ ટીમો છે અહીંયા. એક AIની કોલ કરવાની ટીમ છે જેમાં તમે અગર વાત કરો તો તમારું
શું કહેવાય વોઇસ બદલાઈ જાય. તમે છોકરી તરીકે વાત કરો તો છોકરા જેવું સામેવાળાને એવી રીતનું. પછી અકાઉન્ટ્સની ટીમ છે, તો જે પૈસા આપણે ખરેખર અહીંયાથી જે વિક્ટિમ્સ વગેરે મોકલે છે તો એને ઠેકાને લગાવવાનું કામ એ અકાઉન્ટ્સવાળી ટીમ કરતી હતી. પછી એક આઈટી કંપની છે, તો આપણે જે ફેક વેબસાઇટ ઉપર જે પોર્ટલ પર એ લોકો બતાવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ આટલું હતું અને આટલું દેખાય છે, તો એ પણ ત્યાં એક બીજો મતલબ ટીમ છે આઈટી કરીને, અને એ લોકો ઘણા બધા વિક્ટિમ્સ મતલબ ઘણા બધા દેશના વિક્ટિમ્સને ટાર્ગેટ બનાવે છે. મોટાભાગના 4 દેશો છે: ઇન્ડિયા, અમેરિકા, જર્મની અને ચાઇના. અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ મોટાભાગે એ લોકો ઇન્ડિયા અને ચાઇનામાં કરે છે. ઓર બીજા બધા અને બીજા ફ્રોડ્સમાં તમે મેટ્રિમોનિયલ ફ્રોડ પણ ત્યાંથી થાય છે કે shaadi.com વગેરેમાં તમે સામેવાળાને પોતાની ઓળખ આપો કે મતલબ સામેવાળી છોકરી છે તો તમે છોકરા તરીકે વાત કરો, જરૂરી નથી, મતલબ એમ જરૂરી નથી કે તમે પોતે છોકરી જ છો. એ લોકો એવા યુઝ કરે છે, આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ યુઝ કરીને વોઇસ પણ ચેન્જ કરી નાખે છે. તો એવી રીતની આખી પ્રક્રિયા ત્યાં ચાલતી હતી, અને એ લોકો એક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલને એક પ્રોજેક્ટ તરીકે બતાવતા હતા કે અત્યારે આ પ્રોજેક્ટ ચાલુ છે અને પતવામાં આવશે. તો એમનું એમ કહેવાનું હતું કે હું જ્યારે ગઈ તો ત્યારે એમનું જે ઇન્ડિયાવાળું પ્રોજેક્ટ હતું એમનું એમ કહેવાનું હતું કે સામેવાળાએ કીધું કે તમે અત્યારે જુઓ કે એમ કે 1 અઠવાડિયામાં આ પ્રોજેક્ટ પતી જશે અમારું. તો એમ કરીને કદાચ એ લોકો ઘણા બધા પોર્ટલ ઊભા કરીને એમને એક પ્રોજેક્ટ ના રૂપે પ્રેઝન્ટ કરતા હતા. અને એમાં એ લોકો એક ચાઇનીઝ લીશમ કરીને એક ચાઇનીઝ મેનેજર હતો ત્યાં, તો એ ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને બધાને બતાવતો હતો કે તમારે શું શું કરવાનું છે. અને ઘણા બધા વિશ્વના માણસો ત્યાં એમ્પ્લોય તરીકે મતલબ રોકાયેલા છે, જેમાં ભારતના પણ છે, પણ પાકિસ્તાની પણ છે, નેપાળી પણ છે, શ્રીલંકન્સ પણ છે અને ચાઇનીઝ પણ છે. તો એવા જે આપણે શું કહેવાય મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને પુઅર ઇકોનોમીઝવાળા જે લોકો હોય જે જોબની અપેક્ષામાં ત્યાં જતા રહે, પછી એમને $1,500 શરૂઆતમાં પેમેન્ટ કરવામાં આવે છે, $1,500 પર મંથ. તો આપણી જે મતલબ અત્યારે જે શ્રદ્ધા ગજબિયા છે તો એમને ટોટલ એ લોકોએ $3,000 આપ્યું 2 મહિનાનું પગાર. પછી એ આવી ગઈ એમને એમ કીધું કે મારે અહીંયા નથી કામ કરવું, તો એમને કંઈક ડિડક્શન કરીને પછી એમને પરત ઇન્ડિયા તો આવી તો દીધા. પછી ઇન્ડિયા આવી ગઈ, એમને 3-4 મહિનું થઈ ગયું. પછી લીચમ કરીને જે મેનેજર છે, ચાઇનીઝ મેનેજર, એમને કોન્ટેક્ટ કરીને કીધું કે અમારી પાસે કંઈક 435 જેટલા મોબાઈલ નંબરો છે એમાં રિચાર્જ કરવાનું છે અમારા કામ માટે, કંપનીના કામ માટે. તો પછી શ્રદ્ધાએ હા પાડી દીધું અને 43,000 રૂપિયાની કમિશન માટે લગભગ 1,20,000 રૂપિયા જેટલાનું રિચાર્જ 435 મોબાઈલ નંબર ઉપર કરાવ્યું. અને જે રિચાર્જ કરનાર ડીલર છે એમનો જ્યારે બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું તો એમને ખબર પડી કે એમની સાથે પણ એમની પાસેથી કોઈએ ખોટું કામ કરાવ્યું છે. તો પછી અમે લોકોએ એમને નરેન્દ્રભાઈ છે તો એમને નાગપુરથી લઈને આવ્યા, અને ખબર પડી કે એમની પાસે એમને પોતાની મતલબ જૂની ઓળખ હતી ગજબિયા પરિવાર સાથે, અને એમને ખબર નહોતું કે શા માટે એ લોકો રિચાર્જ કરાવે છે. એમને એમ લાગ્યું કે શ્રદ્ધા ગજબિયા જે કંપની માટે કામ કરે છે તો એ કંપનીની જરૂરિયાત હશે અને કંપનીના કામ માટે કદાચ એ લોકો રિચાર્જ કરાવે છે. તો અમે લોકોએ જ્યારે NCCRB પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે 435 મોબાઈલ નંબર ઉપર કુલ 34 ફરિયાદો નોંધાયેલ છે અત્યાર સુધીમાં. અને એ લોકો અત્યારે ગંભોડિયામાં બેસીને ઘણા બધા લોકોને અત્યારે પણ વિક્ટિમ્સ બનાવે જ છે.